સિલદા ગામે મંખરદેવની પૂજા કરવામાં આવી હતી। કપરાડા તાલુકાના સિલદા ગામે આવેલા પટેલ પાળા ખાતે આદિવાસી સમાજના પૂજારીઓ દ્વારા વર્ષોની પરંપરાને જાળવી રાખીને મંખરદેવની પૂજા કરવામાં આવી હતી। આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોય છે અને તેઓ તેમની વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। આમ વલસાડના કપરાડા તાલુકાના આદિવાસીઓ સમાજ પણ આ પરંપરા જાળવી રાખી છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઊંડાણમાં આવેલા ગામ સિલધા ખાતે પટેલ પાળામાં ગામદેવ તરીકે ઓળખાતો અને ગામનો મુખ્ય દ્વાર મંખરદેવની ગામના પૂજારીઓ અને ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંખરદેવની પૂજા માટે ગામના લોકો એકઠા થઈ અને મંખરદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી। મંખરદેવ પાસે રાત્રિ દરમિયાન ભગત દ્વારા રાત્રિ દરમિયાન સમાજની લોકલ ભાષામાં સ્થાનિક વાજિંત્રો સાથે ભજનો ગવાતા હોય છે। બીજા દિવસે સૂર્ય ઉગ્યા બાદ ગામના લોકો મંખરદેવને સિંદૂર ચડાવીને પૂજા કરી અને નવો કઠોળ ગ્રહણ કરે છે। અહીંના લોકોનું કહેવું છે કે ચોમાસામાં પહેલો વરસાદ પડતા જે પણ કઠોળો ખેતરમાં વાવે છે તે કઠોળ તૈયાર થાય ત્યાં સુધી વાવેલો કઠોળ એ ગ્રહણ કરતા નથી। કઠોળમાં જેમ કે અડદ, તુવેર જેવા કઠોળ વાવતા હોય છે। ચોમાસા પહેલા વાવેલા કઠોળ તૈયાર થાય અને ત્યારબાદ ગામમાં આવેલા મંખરદેવની પૂજા કર્યા બાદ નવા કઠોળને ગામના લોકો ખાતા હોય છે। આ ફક્ત સિલધા ગામમાં નહીં પરંતુ આજુબાજુ અનેક ગામોમાં આ પરંપરા લોકોએ જાળવી રાખી છે। અમારે મંખરદેવ ને ત્યાં અમે આખી નાઈટ જે પૂર્વજોનું જે વાજિંત્ર એ વાજિંત્ર સાથે ભજન કીર્તન કરીને અમે જે પૂર્વજો લોકો જેમને આજ સુધી કરતા આવ્યા આદિવાસી જે પરંપરાગત અમે કરતા આવ્યા અને એક જ્યારે લોકો અમુક માનતા હોય જેવા કે કઠોળ, તુવેર છે, આવી ઘણી વસ્તુ જે લોકો વાર્ષિક રીતે આ એક તહેવાર તરીકે ઉજવે છે અને એ લોકો ખાતા નથી। જ્યાં સુધી આ મંખરદેવની પૂજા થાય ત્યાં સુધી એ લોકો જે અમુક કઠોળ ખાતા નહીં હોય। અમે છે આ ગામનો એક પરંપરાથી આ દેવ કરતા આવેલો છે ને અમે આ બેઉ બાજુ રોડને બેઉ બાજુ એક થાંભલી મૂકેલી તેના તોરણ બનાવીને આ અમે કેવી રીતે કરીએ અમારું ગામનો જે તુવર લાખે જૂન મહિનામાં ત્યારથી અમે તુવર ખાતા જ નહીં। જે દિવસે એનો પૂજો કરે બધું સેંદૂર બેંદૂર લગાવીને જે એક ભજન આખી નાઈટ કરે મગશીરમાં એ કરે એટલે અમે છે ને એને પૂજો કરીને પછી કાલથી કે પરમ દિવસથી અમે ખાવાનું ચાલુ કરીએ। જ્યાં સુધી મંખરદેવની પૂજા ન થાય ત્યાં સુધી ચોમાસામાં કરેલા કઠોળને ગ્રહણ કરતા નથી। વર્ષોથી ચાલતી આવેલી પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં લોકોએ જાળવી રાખી છે। આ પૂજા અર્ચનામાં ગામના પૂજારીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહી મંખરદેવને પૂજન કરવામાં આવ્યું હતું।